સુરેન્દ્રનગર શહેરને વર્ષોથી કહેવામાં આવતું હતું કોર્પોરેશનનો દરજ્જો આપવામાં આવશે, અંતે એ સમય આવી ગયો એવું લાગે છે. અત્યાર સુધી સત્તા પક્ષવાળા એવું કહેતા કે કોર્પોરેશનથી ફાયદો થાય, કોર્પોરેશનથી વિકાસ થાય, પણ હું નથી માનતો કે નગરપાલિકામાં અને કોર્પોરેશનમાં કોઈ ફેરફાર પડે. કારણ કે જુનાગઢની કોર્પોરેશન વર્ષો પહેલા બની, એની પરિસ્થિતિ હજી એને જ છે. આપણને દેખાડવામાં અમદાવાદ, વડોદરા, સુરત એના બહારના વિસ્તાર જ ડેવલપ કર્યા છે. એ ઓથોરિટીએ કર્યા છે, કોર્પોરેશને નથી કર્યા. અંદરના વિસ્તારમાં તમે જાઓ તો જેને તે જ પરિસ્થિતિ જોવામાં મળે છે. જો ખરેખર નગરપાલિકા મહાનગરપાલિકા એક્ટ મુજબ સાચું કમિશનર આવે અને એ કામ કરે તો વિકાસના કામો થઈ શકે, ન થઈ શકે એવું નથી. પણ અત્યારે ભ્રષ્ટ તંત્ર જ એટલું થઈ ગયું છે કે એમને ભ્રષ્ટાચાર સિવાય કંઈ કરવું હોતું નથી. એક બાજુ કોર્પોરેશન થશે એટલે અત્યારે નગરપાલિકામાં ટેક્સ ઓછો હોય, એ લોકોને ટેક્સ વધશે. દર વર્ષે ફરજિયાત ભરો.